દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ના લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે